અમદાવાદમાં સેલસ્ટાર સેન્ટરે સ્પેશિયલ સ્ટેમ સેલ થેરાપી દ્વારા લીવર અને ઘૂંટણ સંબંધિત ગંભીર દર્દીઓને સાજા કર્યા છે. ડોક્ટર દિવ્યાંગ પટેલની કસ્ટમાઇઝ સારવારથી 51 વર્ષીય લીવર સિરોસિસ દર્દી 1 મહિનામાં નોંધપાત્ર રીતે સ્વસ્થ થયા છે, જ્યારે ઘૂંટણના ઘસારાથી પીડિત અન્ય દર્દી ફરીથી સરળતાથી ચાલવા લાગ્યા. સ્ટેમ સેલ્સને બોડીનો માસ્ટર સેલ કહેવાય છે, જે શરીરના ડેમેજ ઓર્ગન્સને સાજુ કરવામાં સહાય કરે છે. સેલસ્ટારની એડવાન્સ પ્રોટોકોલ સારવાર પૂરી રીતે સલામત છે અને કોઈ અનિચ્છનીય અસર કરે છે કે નહીં. હોલિવૂડ સેલિબ્રિટી અને સ્પોર્ટ્સ સ્ટાર પણ આ કસ્ટમાઇઝ થેરાપી માટે અહીં આવી ચૂક્યા છે. આ સેન્ટર મેડિકલ ટુરિઝમ અને પ્રિવેન્ટિવ ટ્રીટમેન્ટ પર પણ ફોકસ કરે છે, જેથી દર્દીઓને ભવિષ્યમાં મોટી સારવારની જરૂર ન પડે. ડોક્ટર દિવ્યાંગ પટેલે જણાવ્યું કે સ્ટેમ સેલ થેરાપી ભવિષ્યની સર્જરી અને ટ્રાન્સપ્લાન્ટના વિકલ્પને ઓછું કરે છે અને દર્દીઓને સ્વસ્થ જીવન આપે છે. લાસ્ટ ટાઈમ જ્યારે મળ્યા ત્યારે વાત થઈ હતી સ્ટેમ સેલ્સ બાબતે કે ભાઈ અમે આ રીતની ટ્રીટમેન્ટ કરવા જઈ રહ્યા છીએ, અને આજે એ ટ્રીટમેન્ટના રિઝલ્ટ જ્યારે બહાર આવ્યા છે એટલે આપણે આજે ફરી મળી રહ્યા છીએ. અમે ઘણી બધી કન્ડિશન્સ પેશન્ટની ટ્રીટ કરી છે અહીંયા, પણ આજે જે ટૉપિક છે આપણો એ લીવર ઉપર અને ખાસ કરીને ની જોઈન્ટ ઉપર છે. આ છેલ્લા 7 થી 8 મહિનાની અંદર ઘણા બધા નીના પેશન્ટ્સ આપણે કર્યા, જેમને આપણે ની ટ્રાન્સપ્લાન્ટમાંથી બચાવ્યા છે. એવું ને એવું લીવર ટ્રાન્સપ્લાન્ટમાંથી પણ પેશન્ટ્સને બચાવ્યા છે આપણે, લીવર સિરોસિસના પેશન્ટ્સને. આપણી પાસે વિઝિબલ રિઝલ્ટ્સ પણ છે. જે અમને જ વાત કરું તો લેટેસ્ટ જે પેશન્ટ અમે કર્યું એનું બિલિરુબિન જ્યારે 12.3 હતું, 1 મહિનાની અંદર એમને આપણે 4.5 સુધી લઈને આવી ગયા છે એ રિપોર્ટને. બીજા ઘણા બધા લીવરના પેશન્ટ પણ છે જેમને લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે ડૉક્ટર્સે સજેસ્ટ કર્યું હતું, પણ આપણે ટ્રીટમેન્ટ કર્યા પછી હવે એ લોકો ટ્રાન્સપ્લાન્ટની બહાર આવી ગયા છે. એટલે આ ની અને લીવરના ટોપિકની વાત કરું છું. આપણી પાસે એ સિવાય પણ ઘણી બધી ટ્રીટમેન્ટ આપણે અહીંયા સ્ટેમ સેલ્સથી કરીએ છીએ. હોલિવૂડના સેલિબ્રિટીઝથી લઈને જે આપણા ઇન્ડિયન કે ફોરેનર જે સ્પોર્ટ્સ પર્સન હોય એ પણ અહીંયા ટ્રીટમેન્ટ લેવા માટે આવે છે. આપણું ફોકસ છે અત્યારે ઘણીવાર અમે અમેરિકા કે યુકે, યુરોપ એ બધી કન્ટ્રી પર આપણું ફોકસ છે કે ત્યાંથી પણ આ બધા પેશન્ટ્સ અહીંયા આવે, આ ટ્રીટમેન્ટનું લાભ લે, અને પેશન્ટ્સ આવી જ રહ્યા છે ત્યાંથી પણ. કે આપણે સ્ટેમ સેલ્સ ઉપર અત્યાર સુધીમાં મેં લગભગ 18 થી 20 ઇન્ટરનેશનલ જર્નલની અંદર આપણા પેપર પબ્લિશ કર્યા છે, જે તમે ઓનલાઈન જોઈ શકો છો. એ પણ એક બહુ મોટું એચિવમેન્ટ છે, પણ બહુ મોટી વાત છે કે જ્યાંથી આપણને સ્ટેમ સેલ્સ કેવી રીતના વર્ક કરે છે, કયા ડિસીઝમાં કામ કરે છે અને કેટલો ફાયદો થાય છે, એ બધું તમને જાણવા મળી શકે છે.